નમસ્તે. આદર્શ એજ્યુકેશન સોસાયટી વતી તમારું સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું. પ્રકરણ 14 પાર્ટ 5 જમીન અને તેનું વિતરણ. મિત્રો, તમે જાણો છો કે જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે. કે જમીન છે એ ખેતી માટે મૂળભૂત સંસાધન છે, કે ખેતી માટેનો પાયો છે ને એ જમીન છે. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્વની છે. કે કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ જમીન છે એ ખૂબ જ મહત્વની છે. જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. કે જમીન છે ને એ પૃથ્વી પરના જૈવિક એટલે સજીવો અને અજૈવિક એટલે નિર્જીવ એ દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે તેવો આ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ છે. કે સફરજન હોય મિત્રો, એની ઉપરની લાલ પાતળી છાલ છે ને, બરાબર, એમ પૃથ્વી સપાટી સાથે ઉપરનો ભાગ એ જમીન છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. બરાબર, આપણે અંડરલાઈન કરશું. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવાય. હવે જમીન નિર્માણ એટલે જમીન કઈ રીતે બને? તો જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડકો એટલે પથ્થરો, બરાબર, ખડક, આપણે આજ પાઠમાં ખડક વિશે ભણ્યા છે. તો એનું ખવાણ થવું એટલે તૂટવું એની ફલિત પેદાશ છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોની ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. કે ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળથી ખવાણ થાય એટલે ભૂકો થાય અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણના ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને રેગોલિત તરીકે ઓળખવામાં આવે છે. આપણે અંડરલાઈન કરશું. રેગોલિત કેને કહેવાય? તો ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય એને રેગોલિત કહેવાય છે. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. એ રેગોલિતની અંદર ખનિજ દ્રવ્યો હોય છે. પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે. છેવટે તેમાંથી જમીન બને છે. બરાબર મિત્રો, જમીન બનવા માટે 4 વસ્તુ જોઈ: ખનિજ દ્રવ્યો, જૈવિક દ્રવ્યો, હવા અને પાણી. એમાંથી જમીન બને. ખડકોના ખવાણ થવાથી ખનિજ દ્રવ્ય બને. વનસ્પતિ અને પ્રાણીના અવશેષો સડવાથી જૈવિક દ્રવ્ય બને. એમાં હવા અને પાણી, આ 4 વસ્તુ ભળે એટલે જમીન બને. મિત્રો ફરીથી, ખડકોનું ખવાણ થવાથી ખનિજ દ્રવ્ય બને. વનસ્પતિ અને પ્રાણીના અવશેષો સડવાથી જૈવિક દ્રવ્ય બને. છાણિયું ખાતર છે એની જૈવિક દ્રવ્ય જ છે. એમાં હવા અને પાણી એટલે 4 વસ્તુ ભળવાથી જમીન નિર્માણ થાય છે. જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે. કે જમીન નિર્માણની પ્રક્રિયા છે એ લાંબા સમયની છે. વર્ષો પછી જમીન બને છે. ભારતમાં જમીનના પ્રકારો, એના પછીનો મુદ્દો. તો ભારતની જમીનોને નીચે મુજબ 6 પ્રકારમાં વહેંચવામાં આવે છે. જે જમીન છે ને 6 પ્રકારમાં વહેંચવામાં આવે છે: કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. આવી 6 પ્રકારની છે. પછી મિત્રો તમને નકશો આપ્યો છે, એનો અભ્યાસ કરો. જમીનના પ્રકારમાં પહેલા કીધું કાપની જમીન. તો કાપની જમીનના 2 પેટા પ્રકાર પડે છે: ખદર અને બાંગર. આપણે અંડરલાઈન કરશું. આ જ પાઠમાં આપણે ખદર અને બાંગર વિશે ભણી ગયા છીએ ઉત્તરના મેદાનમાં. બરાબર, તો કાપની જમીનના 2 પેટા પ્રકાર પડે: ખદર અને બાંગર. નદીઓના નિક્ષેપથી તૈયાર થતા નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે.
ખદર કેને કહેવાય આપણે ભણી જ ગયા છીએ આજ પાઠમાં મિત્રો, તમને યાદ જ છે. નદીઓના નિક્ષેપથી તૈયાર થતા નવા કાપની જમીનને ખદર કહેવામાં આવે છે. પૂરનો મેદાનથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીના નજીકના ક્ષેત્રમાં જોવા મળે છે, કે નદીઓના નજીકના ક્ષેત્રમાં ખદર જોવા મળે છે. તે પ્રમાણમાં રેતાળ હોય છે, જ્યારે નદી ખીણના ઉપરવાસમાં એકંદરે જૂના કાપની જમીનને બાંગર કહેવામાં આવે છે. આપણે અંડરલાઈન કરીશું. નદી ખીણોના ઉપરવાસમાં આવેલા એકંદરે જૂના કાપની જમીન એને બાંગર કહેવાય. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. બાંગર છે એ ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. કાપની જમીન છે એ દેશના ઘણા બધા ભાગમાં જોવા મળે છે, મોટા વિસ્તારમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે. અલગ અલગ સ્થળોએ આ જમીનની ફળદ્રુપતા અલગ અલગ છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. કાપની જમીન એ ઉપજાઉ હોય છે, બરાબર. અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય છે, પણ મોટે ભાગે એ સારી હોય છે, ફળદ્રુપ હોય છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આપણે અંડરલાઈન કરશું કે કાપની જમીન મુખ્યત્વે કયા રાજ્યોમાં જોવા મળે છે? તો પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની એટલે કાપની જમીન જોવા મળે છે. હવે એના પછી કાળી જમીન. તો આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. કાળી જમીન ક્યાં જોવા મળે છે? તો આપણે અંડરલાઈન કરશું કે મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ ન્યાવી કાળી જમીન જોવા મળે છે. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે, દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આ જમીન ચીકણી અને કસદાર હોય છે. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. કાળી જમીન છે એ ચીકણી હોય, કસદાર હોય અને લાંબો સમય સુધી ભેજ ગ્રહણ કરી શકે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે. રૂપાંતરિત ખડકો આ જ પાઠમાં ભણ્યા તમને આવડે જ છે. અને કપાસના પાક માટે વધુ અનુકૂળ છે, તેથી તો કપાસની કાળી જમીન તરીકે ઓળખાય છે. કાળી જમીનને કપાસની કાળી જમીન અથવા રેગુરના નામથી ઓળખવામાં આવે છે. આપણે અંડરલાઈન કરશું. કાળી જમીન છે કપાસની કાળી જમીન અથવા તો રેગુર. હવે ત્રીજો પ્રકાર રાતી જમીન. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. આગ્નેય અને રૂપાંતરિત ખડકો જ્યાં હોય ત્યાં રાતી જમીન જોવા મળે છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને કારણે લાલ છે જમીન. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ જોવા મળે છે. છિદ્રાળુ છે, ઉપજાઉ હોય છે. ક્યાં ક્યાં જોવા મળે? તો આપણે અંડરલાઈન કરશું. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે. કે રાતી જમીન છે એ ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડમાં જોવા મળે છે. હવે પડખાવ જમીન, એના પછી કે લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાવ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદ થાય એટલે મિત્રો ઉપરના પોષક તત્વો છે ને જમીનમાં અંદર ઉતરી જાય છે. અંદર ઉતરી જાય એટલે ઉપરનું પડ ખવાઈ જાય, એટલે એનું નામ પડખાવ જમીન પડ્યું. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા છે. પોષક તત્વો અંદર ઉતરી ગયા છે એટલે જૈવિક દ્રવ્યો ઓછા છે, એટલે ઓછી ફળદ્રુપતા ધરાવે છે. અહીં લાલ કે રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની દેખાય છે. કે લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે અને એને કારણે રાતા રંગની દેખાય છે. આવી જમીન દખ્ખણના પહાડી પ્રદેશ, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે. કે આવી જમીન ક્યાં જોવા મળે? તો દખ્ખણના પહાડી પ્રદેશ, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વના કેટલાક ભાગની અંદર પડખાવ જમીન જોવા મળે છે.
એના પછીનો પ્રકાર કીધો પર્વતીય જમીન. તો જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે છે. વનસ્પતિ અને પ્રાણીના અવશેષો સડવાથી જૈવિક દ્રવ્યો બને. મિત્રો આ જ પાઠમાં આપણે હમણાં ચર્ચા કરી છે, બરાબર. તો પર્વતીય જમીનમાં જંગલો છે, આથી જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધુ છે. જોકે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા પણ ધરાવે છે. અલગ અલગ સ્થળોએ અલગ અલગ હોય છે. શિવાલિક પર્વત શ્રેણી પર, આ જ પાઠમાં આપણે શિવાલિક પર્વત શ્રેણી વિશે ભણ્યા છીએ. આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ છે. હવે પર્વતીય જમીન છે ને, એમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધુ હોય છે, કારણ કે જંગલ છે એના કારણે, પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય. શિવાલિક પર્વત શ્રેણી પર કસવાળી અને ઓછી પરિપક્વ છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારમાં છે, કે પર્વતીય વિસ્તારની અંદર આવી જમીન છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર વગેરે રાજ્યોમાં આવી જમીન જોવા મળે છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ત્યાં આવી જમીન જોવા મળે છે. હવે રણ પ્રકારની જમીન. તો આ જમીન શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારમાં ભારતમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણાના વિસ્તૃત શુષ્ક ક્ષેત્રમાં જોવા મળે છે. શુષ્ક એટલે સૂકો વિસ્તાર. તો આ પ્રકારની જમીન છે શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારમાં જોવા મળે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણાના વિસ્તૃત શુષ્ક ક્ષેત્રમાં આવી જમીન જોવા મળે છે. ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થની ઓછપ જોવા મળે છે. રણ પ્રકારની જમીનમાં ક્ષારીય તત્વો હોય છે અને જૈવિક તત્વો ઓછા હોય છે. સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બની છે. કેનાલ આવવાથી સિંચાઈની સગવડ થઈ અને એને કારણે ખેતી શક્ય બની છે. આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનોમાં ઘણી વૈવિધ્યતા જોવા મળે છે. કે આબોહવા અને ભૂપૃષ્ઠને કારણે આપણી જમીન છે એમાં વિવિધતા જોવા મળે છે. તો મિત્રો આપણું આ પ્રકરણ છે એ અહીંયા પૂર્ણ કરીશું. તમે અમારી સાથે જોડાણા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.